જેના અંદર કમટ અને મરુભૂતિ બે ભાઈઓ છે. એમાંથી કમટે મરુભૂતિને એક માથા પર પથ્થર નાખીને એનું માથું ખૂંદી કાઢ્યું હતું. એની આખી સ્ટોરી છે કે વેની ઘાટ બંધાયેલી હતી, 10 ભવ સુધી ચાલે રાખી હતી, તો વેની ઘાટ નહીં બાંધી. એની આ આખી સ્પીચ રેડી છે, તમને ના પડે. ભગવાન અરવિંદ મુનિ બને છે અને કમટ છે હાથી બને છે. પછી એને જાતિ સ્મરણ થાય છે એને, એટલે ભગવાન પાસે આજ્ઞા લે છે. અને પછી ત્રીજા ભાવમાં ભગવાન દેવલોકમાં જાય છે અને કમટ નરકમાં જાય છે. સાપ બનીને એને ડસી લે છે ભગવાન હાથીને. કરી નાખે છે. પછી એ લોકોનો સાતમો ભાવ આવે છે, હા, બાણથી મારી નાખે છે. પાર્શ્વનાથ ભગવાનનો જે ભાવ હોય છે ને એમાં મરુભૂતિનો પુત્ર વજ્રકુમાર હોય છે પાર્શ્વનાથ ભગવાન, અને એને કમટ મારી નાખે છે. પછી એ લોકોનો સાતમો ભાવ આવે છે જે મરુભૂતિમાં 5 ગ્રેવયજ્ઞ લલિતાંગ દેવ નામે થાય છે, અને જે કમટ છે એ 7મી નરકમાં જાય છે. પહેલા ભાવથી ચાલુ શાંતિથી જોવું હોય ને સમજવું હોય તો પાછો આ પતી જાય ને ક્યુ પછી તમે આવી શકો. અગર ઇન્ટરેસ્ટ હોય જાણવા માટે તો શોર્ટમાં સ્ટોરી આખું વાંચવું હોય તો ટાઈમ જોઈએ. નહીં, અમે સ્પીચ રેડી કરી છે, અમે તમને એક્સપ્લેન કરશું એમ પછી. હા, અત્યારે ટાઈમ નથી, બહુ ક્યુ છે ને એટલે હા, એટલે સ્પીચ છે પણ ટાઈમ નથી. બધા એક સાથે આવે તો પાર્શ્વનાથ ભગવાન સિંહ, હા સિંહનું છે. સિંહ મરી એટલે સિંહ કમટ મરીને સિંહ બને છે અને પછી મુનિને મારી કાઢે છે. આઠમો અને 9મો ભાવ છે પાર્શ્વનાથ ભગવાનનો. 8મા ભાવમાં દેશાસુનીને ત્યાગી દીક્ષા લે છે અને 20 તપ દ્વારા તીર્થંકર નામ કર્મ બાંધે છે. અને પછી 8મા ભાવમાં કમટ મરીને સિંહ બને છે. સિંહ બનીને પછી મુનિને મારી કાઢે છે. અને મરુભૂતિ 10મા દેવલોકમાં મહાપ્રભુ દેવ બનીને ઉત્પન્ન થાય છે, અને કમટ મરીને 4થી નરકમાં. હું આને સમજાવું આવી જશે. આપણે જે થાય ને પછી આ મેરુ પર્વત નહીં, આ મેરુ પર પહેલા ચવન કલ્યાણ જન આવે છે ને, પછી આ મેરુ પર્વત, પછી દીક્ષા કલ્યાણ, મોક્ષ કલ્યાણ, અને પછી સમેત શિખર. બરાબર. હવે પાછી બાકી એક વિડીયો આખો પછી મોકલી દઈશ તમને. તમે મને વિડીયો આપજો. થોડા આ બાજુ આવી જાઓ, સમજાવે છે, એક સાથે બધાને સમજાવે. ભરત ક્ષેત્ર નામક એક ક્ષેત્ર, ભરત ક્ષેત્રમાં વારાણસી નામક એક નગરી હતી, જેમાં અશ્વસેન રાજા અને વામાદેવીનો રાજ હતો. જ્યાં વામાદેવીને મધ્યરાત્રિએ 14 સ્વપ્ન આવ્યા, જેમનાથી એમને ખબર પડી કે એમના પુત્ર રત્ન સ્વરૂપ તીર્થંકર ભગવંતનો જન્મ થવાનો. એ જન્મ પહેલાં જ્યારે 14 સ્વપ્નમાં પહેલું સ્વપ્ન એમને સર્પ જોયું હતું, એટલે એમને વિચારી લીધું કે એમના પુત્ર રત્નનું નામ એનાથી રિલેટેડ યાની પાર્શ્વ પડશે. જ્યારે પુત્રરત્ન 9 મહિના અને 23 દિવસ બાદ જન્મ થયો, ત્યારે એમનું નામ પાર્શ્વ રાખવામાં આવ્યું. એમને જ્યારે 56 કુંભની મેરુ શિખર પર નવરાવા પણ લઈ ગયા હતા. ત્યારબાદ જ્યારે પાર્શ્વકુમાર મોટા થયા, ત્યારે એમને એક તાપસ જોયો, જે તાપસ હવન કરી રહ્યો છે. એ હવનમાં એમના 3 મતિક શુદ્ધતાના અવરિજ્ઞાનના પ્રભાવથી એમને
ખબર પડી કે ત્યાં જીવ હિંસા થાય છે. એ જીવ હિંસાને બચાવવા એમને એક સૈનિકને કહ્યું કે આમાંથી જલતી લાકડી નીકાળ અને એના અંદરથી એમને બે સાપના જોડો નીકાળ્યો જેમને નવકાર સંભળાયો. જેનાથી આગળ લઈને પદ્માવતી દેવી અને ધર્મેન્દ્ર દેવ બન્યા. એનાથી એ વજહથી એ તાપસનો બેર થયો ને એ મરીને કમળ નામક દેવ ગયો. ત્યારે મેઘમાડી દેવ બન્યો. તમે જ્યારે યવન રાજા પાર્શ્વકુમાર સાથે યુદ્ધ કરવા આવ્યા ત્યારે પાર્શ્વનાથ ભગવાનનો પ્રતાપ દેખી એ ગભરાઈ ગયા અને એમના ચરણોમાં પડી ગયા. એ ચરણોમાં પડતા એમની પુત્રી પ્રભાવતી, યવન રાજાની પુત્રી પ્રભાવતીને પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે પ્રેમ થયો. જેનાથી એમને કીધું કે હવે હું લગ્ન કરું તો પાર્શ્વનાથ ભગવાન સાથે, પાર્શ્વકુમાર સાથે જ કરું. જેનાથી એમને લગ્ન થયા અને લગ્ન બાદ એમને જ્યારે પાર્શ્વકુમારે રાજુલ અને નેમના ચિત્ર જોયો ત્યારથી એમને વૈરાગ્ય ઉત્પન્ન થયું ને એ કારણે એમને દીક્ષા લીધી. દીક્ષા બાદ એમને ઈ કમળ નામનો જે માલવડી દેવ હતો એમને જે પિછલા જન્મનું બેર હતું એ કાઢવા માટે એમને પ્રભુને દિવસ રાત ઉપસર્ગ આપ્યા. જે ઉપસર્ગ જોતા ધર્મેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી આવીને પાર્શ્વનાથ ભગવાનની રક્ષા કરવા આવ્યા. જેમાં ધર્મેન્દ્ર દેવે 8 મુખવાલો સર્પનો ફણ બનાવ્યું જેનાથી પાર્શ્વનાથ ભગવાનની વરસાદથી રક્ષા થઈ. એ ઉપસર્ગ બાદ એમને દીક્ષામાં 84 ડેઝ બાદ કેવલ જ્ઞાન કલ્યાણક, ઈ કેવલ જ્ઞાન કલ્યાણકને એમને 90 વર્ષમાં ઈ કેવલ જ્ઞાન કલ્યાણકના પ્રભાવથી અનેકો જીવોને મુક્તિ પ્રમાડી અને મોક્ષ માર્ગ દેખાડીને છેલ્લે સમેત શિખર પર્વત પર એમને મોક્ષ મળ્યો. વેરી ગુડ, સરસ. વેરી ગુડ. પાણી પી લે. આની અંકિતની મોઈફાઈના દીકરાની દીકરી આની દીકરી છે. જીવદયા 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 આવો દો. કોઈ વાંધો નહીં. ભાવ રાજુ